નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। આજ રોજ તારીખ 21 માર્ચ 2026ના રોજ ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ યક્ષ મંદિર ખાતે એક અનોખો અને આનંદમય કાર્યક્રમ યોજાયો હતો। તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા જીવદયા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા દ્વારા હાસ્ય દરબાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, જીગરભાઈ છેડા, વિનોદભાઈ સોલંકી સહિત અનેક મહાનુભાવો, દાતાશ્રીઓ, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું। હાસ્ય દરબારના બેતાજ બાદશાહ ધીરુભાઈ સરવૈયાએ પોતાની અનોખી શૈલીમાં ઉપસ્થિત જનમેદનીને પેટ પકડીને હસાવ્યા હતા। કચ્છની ધરતી રેતાળ ધરતી છે, એટલી જ હેતાળ ધરતી છે। એમાં કચ્છ ભુજ માથા પર તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અને જીવદયાનું એક ખૂબ સરસ કામ હિતેશભાઈ અને અમારા ચીમનભાઈ અને એમનું ગ્રુપ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ લોકો આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી હું શુભકામના વ્યક્ત કરું છું। પોતા માટે તો દરેક વ્યક્તિ જીવતા હોય, પણ દરેક જીવ માટે જે જીવવું એ માનવતાની એક મૂડી સમાન વાત છે। તો જન્મા કોક જગતમાં કર્મી જનની કૂંખ, ભાંગે પરની ભૂખ, એનું વળતર ન માગે વિઠલા। ગાયોની સેવા, પછી દીકરીઓના લગ્ન અને કૂતરાઓને પણ રોટલા ઘડી અને ખવડાવવા એક બહુ મોટી વાત છે। તો આ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મુખ મલકે વાતો કરે, સ્મરણ શ્વાસો શ્વાસ, હરિયાણી હર પળ મળો, મને બાપુ મોરારીદાસ। સંસારી સાધુ કેવા હોય એનું ઉદાહરણ એટલે પૂજ્ય મોરારી બાપુ। આખા વર્લ્ડમાં રામાયણના જેઓએ સામૈયા કરાવ્યા છે અને હવે તો એનું જીવન એવું થઈ ગયું છે કે રામકથા એટલે બાપુ અને બાપુ એટલે રામકથા। તો આજે માધાપરમાં એની કથાની પોથી યાત્રા અને એમાં જ અહીંયા બાજુમાં માધાપર તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા મારો જે કાર્યક્રમ રાખ્યો એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું કે બાપુની કથાની શરૂઆત અને મારા કાર્યક્રમની શરૂઆત તો રામકથાને પણ આખું કચ્છ માણે અને જાણે એવી મારી શુભકામનાઓ। કચ્છમાં રોડ રસ્તાની વ્યવસ્થા નહોતી, અમે સવારે નીકળતા ત્યારે સાંજે પહોંચતા। અહીંયા હોસ્પિટલોની વ્યવસ્થા નહોતી, પણ અત્યારે કચ્છની શકલ બદલાઈ ગઈ છે કે કચ્છમાં મોટી મોટી કંપનીઓ આવી, કચ્છમાં આવા રોડ રસ્તા થયા અને કચ્છની જનતા જાગૃત એવી બની કે હવે કચ્છની જનતાને વિદેશ નહીં જવું પડે, વિદેશ વાળાને કચ્છ આવવું પડશે। એટલે કચ્છની ધરતીને હું નમન કરું છું। કચ્છમાં મારા કાર્યક્રમો જખૌ બંદરથી ઠેઠ કોટેશ્વર સુધી અને કચ્છની જનતા છે એ હાસ્યને માણે છે, લોક સાહિત્યને માણે છે, લોક સંગીતને માણે છે અને કચ્છની જનતા રહી એ માનવતાને વધારે માન આપે છે। કલાકાર એક ગામ પૂરતો નથી, કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી, કલાકાર રાષ્ટ્રનો હોય છે અને રાષ્ટ્ર કલાકારનું હોય છે। કલાકારે ફના થઈને કૃતિઓને માર્કબર રાખી, ભૂસી જીવનના ચિત્રને બીજાની રેખને અમર રાખી। કચ્છની ધરતીમાં જે વસતા વિવિધ સમાજો છે એ વિવિધતામાં એકતા જળવાઈ રહે। 18 વરણ એકમેક થઈને રહે અને એકાબીજાને સપોર્ટ કરતા રહે અને એકબીજાને સહયોગ આપે એવી હું અહીંથી મારી શુભકામના વ્યક્ત કરું છું અને કચ્છની ધરતી
અને કચ્છના માથુડા માનવી એ મળવા જેવા છે, માણવા જેવા છે અને કાયમ કચ્છડો બારે માસ સુખી રહે એવી મારી શુભકામના. પાછો કચ્છમાં મારો કાર્યક્રમ 19 તારીખે છે અને 25/4 દેશલપરમાં પણ લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરે પણ મારો કાર્યક્રમ છે અને કચ્છમાં અવારનવાર કાર્યક્રમો થતા રહે છે. અને હું એક એવો કલાકાર છું કે હું ગામ આધારે નથી બાપ, હું તો રામ આધારે છું. છેલ્લા ઘણા જ વર્ષોથી વિવિધ જીવદયાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. સાથે સાથે સમાજ સેવા હોય, સાથે આપત્તિ હોય કુદરતી, તો એ અનેકવિધ વર્ષોથી અમારી તેરા તુજકો અર્પણ ટ્રસ્ટની ટીમ કાર્ય કરી રહી છે. ત્યારે એક પ્રોજેક્ટ છેલ્લા 3 વર્ષથી ચાલે છે કે જેમાં શ્વાનને દરરોજની 2500 થી 3000 રોટલીઓ વિના મૂલ્યે સેવાભાવીઓ દ્વારા ખવડાવવામાં આવે છે અને વિવિધ દાતાઓનો ખૂબ મોટો સહકાર છે. દર ગુરુવારે 50 કિલો ચૂરમાના લાડુ પણ શ્વાનને ખવડાવવામાં આવે છે. એના જ્યારે 3 વર્ષ પૂર્ણ થયેલ છે ત્યારે આ 3 વર્ષના પૂર્ણ નિમિત્તે આજે હાસ્ય દરબારનું આયોજન કરેલ અને જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ધીરુભાઈ સરવૈયા અને સમગ્ર ટીમ આ હાસ્યના કાર્યક્રમ પ્રસ્તુત કરેલ. સાથે આ સમગ્ર કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને સાથે અનેકવિધ દાતાશ્રીઓ, સમાજસેવીઓ, દાનવીરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી હિંમતસિંહજી વસણ અને નારણભાઈ વેલાણી અને હજારોની સંખ્યામાં આ કાર્યક્રમ માણવા માટે લોકો ઉપસ્થિત થયા હતા. ત્યારે આ જે અમારું કાર્ય છે એ અનેકવિધ દાતાઓએ આ કાર્ય માટે આવતા 3 વર્ષ માટે પણ સહયોગ આપેલ છે. ત્યારે આપના માધ્યમથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને જીવદયાની પ્રવૃત્તિમાં ખાસ કરી અને આ શ્વાનને રોટલીઓ તો છે જ, પણ સાથે સાથે ગાયોને ઘાસ પણ અર્પણ કરવામાં આવે છે. જેમાં રામનવમીના 51 ગાડી ઘાસ ગામડાઓમાં મોકલવામાં આવે છે અને મહાવીર જન્મ કલ્યાણકના 51 ગાડી જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવે છે. જેમાં તારાચંદભાઈ છેડા પરિવાર, વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પરિવાર, કતીરા કન્સ્ટ્રક્શન એમ અનેકવિધ જે દાતાશ્રીઓ છે એ આ 102 ગાડી જે જાય છે એમાં સહયોગ આપે છે. ત્યારે આવતા દિવસોમાં આ કાર્યક્રમને વધુ વેગવાન બનાવવા અને જીવદયાની પ્રવૃત્તિઓ લોકોના સહકારથી, દાતાઓના સહકારથી અને એમનો જે અતૂટ અમારા પર વિશ્વાસ છે એને આગળ વધારતા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છમાં આ સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એ વધુ સુદૃઢ, મજબૂત કરી અને અમારી ટીમને જે દરેક લોકો તરફથી જે પ્રોત્સાહન મળેલ છે એ બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવતા દિવસોમાં આ કાર્ય છે એ ભગવાન અમને ખૂબ શક્તિ આપે કે વધુ ને વધુ જીવદયા અને સમાજ સેવાના કાર્યો કરતા રહીએ. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.